વાડીએ નથી જવાનું? અહીંયા કેમ તો થઈને બેઠા છો? આ તમારા બે ભાઈઓ ક્યારના વાડીએ વયા ગયા છે? અરે હો બેટા, આ મારા બે ભાઈઓને મોટા કરવા મેં મારી જાત તોડી નાખીને એટલું કામ કર્યું છે. હવે તો આરામ કરવા દો. હવે આ ઉંમરે આરામ કરીને સારું ન લાગે. આમ કામ ધંધા ભેગા થાવ. મારાથી કામ નથી થતું એટલે હું કહું છું. બસ બધાય ગઢિયાનો આ જ વાંધો છે. આ એક આવડી ગયું, હવે કામ નથી થતું, હવે ગોઠણ રહી ગયા. જીભડિયું કેમ નથી રહી જતી તમારી? હો બેટા, તમે ગઢિયાને દોષ દોશો ને, પણ તમે અમારી ઉંમરના થાવ ત્યારે ખબર પડશે કે તમારાથી કામ થાય છે કે નથી થતું. તમે છે ને અહીંયા બેઠા બેઠા નિહાકા નો નાખતા હો. કહી દઉં છું તમને, અહીંયા 2 ટકનું ખવડાવું છું તમને, અને ઈ મફતનું. મફતના રોટલા તોડો છો ને બેઠા બેઠા મને નિહાકા આપો છો. અરે પણ હો બેટા, તમે આવું હું કામ બોલો છો? મફતનું આ બધું મેં તો વસાવ્યું છે. બોલો લ્યો, વારે વાહ. કઈ થાય એટલે મેં કર્યું છે. મેં કર્યું તો ઓલા બે ભાઈઓએ શું કર્યું? આરામ કર્યો. અરે હું એમ નથી કેતો એને આરામ કર્યો. એ નાના હતા ને ત્યારે હું કામ કરતો, અને હવે એ કામ કરે એવડા થયા છે તો એ કામ કરે છે. ઈ જે હોય ઈ. મારે તમારે હારે લમણા લેવાના થતા નથી. તમારે જવાનું છે એટલે જવાનું છે. ખેતર ભેગા થાવ, જાવ. પણ બેટા, વગર વાગે અમને હું કામ હેરાન કરો છો તમે? હકેથી રોટલો ખાવા જો ને. આ વગર વાકે અમે હેરાન નથી થતા. અમારે એવા કયા કારણો છે તમે ભટકાણા તો હેરાન થાય છે અમે? અરે આ ગામમાં વાતો થાય છે કે ત્રણે ભાઈઓનો કેવો હક છે, અને તમે મારી હારે આવો વ્યવહાર કરો છો. હા તે પણ હું તમને હાચવું છું તો ગામમાં વખાણ થાય જ ને. નથી હાચવતી? કેવા હારા રોટલા ઘડીને ખવડાવું છું. અરે બેટા, હાસવો છો એમાં તમે ક્યાં મહેરબાની કરો છો? આ તો બધું મેં હાસવું છે, મારા બાપ દાદાનું આપેલું હતું એટલે હાસવું છે ને તમે કામ કરો છો. બસ હો, મારા બાપ દાદાનું આપેલું હતું એટલે મને તો ઈ નથી સમજ પડતી. આ બે ભાઈઓ હું ઉપરથી પડ્યા હતા, કેમ એમાં એનો હક નથી લાગતો? અરે બાપા, બધો હક એનો જ છે. હું ક્યાં કહું કે મારો હક છે, પણ એને ઉછેરવામાં મેં કેટલી મહેનત કરી છે. તો તમે હવે જાતિ જિંદગી અમારું હું કંટોળા તમે મહેનત કરી છે. અને ભગવાન છે ને જેને મોઢું આપે છે ને એને ચાવવાનું આપે જ છે. એટલે ઈ રેવા દેજો. હા, કદાચ નિમિત્ત તમને બનાવ્યો હોય ઈ 2 નંબરની વાત છે. પણ બેટા, આ વાત જો વિનુને ખબર પડશે ને તો ખોટું થાય. એટલે મહેરબાની એટલે તમે મને ધમકી આપો છો? હે, હું નથી બીતી હો તમારા વિનુથી. હા, કહી દીધું તમને. હે ભગવાન, તમે મારાથી નથી બીતા તો વિનુથી ક્યાંથી બીતાવો? પણ મને હકે છે રોટલો ખાવા જો. મેં કીધું ને અહીંથી ઊભા થઈને ખેતર ભેગા થાવ એટલે થાવ. બસ સારું, હું જાઉં છું, પણ એક વાત કહેતો જાઉં છું કે મને જો 2 ટક હકેથી રોટલો ખાવા જો ને તો મારે હવે ક્યાં કાઢ્યા એટલે દિવસો કાઢવાના છે. આવું બધાય બોલીને 15 વર્ષ કાઢ નાખ્યા છે. હજી ખાટલામાં તમારી કેટલી સેવા કરવાની લખીએ છે ઈ કોને ખબર છે? હે ભગવાન, ભગવાનને તો હું યાદ કરું છું. ક્યાં આવા મારા લમણે લખાણ હતા બધાય તે એટલા હંધાય આવા? આરામ કરવો છે ને મફતનું ખાવું છે, બીજો કઈ કામ ધંધો નથી. હાશ, બધી રસોઈ થઈ ગઈ. હવે કઈ ઉપાધિ નહીં. લે, તમે કેમ અહીંયા બેઠા છો? હે, આ ઘરના બધાય કામ થઈ ગયા કે બાકી છે? અને બાકી હોય તો કોણ કરશે? તમારો બાપ? કાકી, કેમ આવું બોલો છો? હું તો રાંધતી હતી એટલે થાકી ગઈ ને એટલે બેઠી થોડીક વાર. પણ મને એમ લાગે આ તમારા બાપાને થાક લાગે, તમને થાક લાગે, બધાને થાક જ લાગે. હે, આટલું ખાવ તો જાય ક્યાં? ક્યાં ને બધું રાંધતી હતી. તમને ખબર છે ને, આપણે પાછું એક શાક તો હોય નહીં, 3 શાક બનાવવાના હોય એટલે પછી ત્યાં રસોડામાં ગરમી કેવી થાય. હા તો તું કે તો તારી હાટુ એસી મુકાવું. તું તો સ્વર્ગની અપ્સરા રહી ને એટલે તને તો ગરમી થાય નહીં? પણ એવું ક્યાં બોલી કાકી?
અપ્સરાનું. તું છે ને મારી સામે તો લવારા કરતી જ નહીં હો. તારા બાપને તો હમણાં ગગલાવીને વાડી ભેગો કર્યો છે. હવે તારો વારો છે. આ ઘરમાં રહેવું હોય ને તો મફતના રોટલા તો નહીં જ તોડાય. અહીંયા રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. થાકો કે ગમે એ થાય હો. પણ કાકી, હું હજી બેઠી એની 5 મિનિટે નથી થઈ. કામવાળાને બેહવાનો પગાર મળે હે? તો આ ઘરમાં તમારે એમ જ માનવાનું કે આ ઘરમાં તમે કામવાળા જેવું જ જિંદગી જીવો છો હો. એવું જ લાગે છે કે આ ઘરના અમે સભ્ય નથી પણ કામવાળા છીએ. હા તો મેં તને કામવાળા જ કીધું. મેં એમ કીધું તું આ ઘરની સભ્ય છો, સભ્ય બનવાના લાયક છો તમે હે? કામ કરવું મરવું બરોબર થાય. આ તાર બાપા નહીં તે ખાટલો નથી મૂકવાનું મન થાતું. બોલ, ખેતરે ઓલા બે ભાઈઓ મહેનત કરે. પણ કાકી, તમે કેમ સમજતા નથી? મારા બાપાની હવે ઉંમર થઈ છે. સમજવાનું મારે નથી, સમજવાનું તમારે છે બરાબર. આ ઘરમાં રહેવું હોય ને તો મૂંગા મોઢે કામ કરજે. બાકી મારી સામું જીભડી કાઢી ને તો જીભડી ખેંચીને હાથમાં દઈ દે તારી. કાકી, હું વાડીએ જ જાતી હતી પણ મને થયું કે થોડીક વાર અહીંયા બેહું, કેમ કે ઘરે કોઈ નહોતું. ઘર કઈ એમને રેટું મૂકીને તો જવાય નહીં. આપણા ઘરમાં ઠોસરા સિવાય શું છે તે કોક આવીને લઈ જવાનું છે હે? ઘરની એટલી બધી ચિંતા થાય છે તમને? સારું, હવે કાલથી રાંધી રહીશ ને એટલે તરત વાડીએ વહી જઈશ. આ છે ને આ બેહવા હાટો નથી રાખ્યા હો. એટલે ટેકો દઈને બેહી જવાનું, ઓલું મહારાણીની જેમ એ બધું ભૂલી જવાનું. આડે ધડ ઘરના કામ જે આડા આવે ને કરવા જ મંડવાના. અને ઈ ન હોય તો વાડીએ વયું જવાનું. ત્યાં તો હોય જ લાગટ કાયમ. સારું, હવે તમે કહો છો ને હવે નહીં બેહું બસ. પણ કાકી, તમે મારા બાપુને આરામ કરવા દેજો, કેમ કે હવે એનાથી કામ નથી થતું. એનાથી થાય કે ન થાય એને કરવાનું જ છે હો. એટલે એને આરામ કરવા દેવો ન કરવા દેવો એ બધું મારે જોવાનું છે. ખેતર ભેગા થાવ. પણ કાકી, સંભલા તો પહેરવા દો. હા, પહેર લે હાલ. કામમાં ધ્યાન દેજો જરાક. ન્યા ભાતું લઈ જવાનું છે. ઈ હું મોકલાઈ દઈ. જાઓ લાય રે. આ બળતણની માથે છે ને કાગળ નાખવો પડશે. આ વરસાદના હિસાબે એકવાર તો પલ્લી ગયા, પાછા પલ્લી જાય ને તો હાવ નહીં હળગે. રાંધવાનું પાછું મારે જ હોય છે. અરે મારે જ બળતરા રહે. સિયા, હું કરસ? આ એકલી એકલી હું વાતું કરશો? કઈ નહીં કાકી, આ જોવો ને, હું એમ વિચારતી હતી કે અહીંયા કાગળ નાખી દઈએ માથે એટલે આ બળતણ છે ને પલ્લે નહીં. મેં છે ને તારા કાકા પાસે તાલપત્રી મંગાવી જ છે, આજ નાખી દેવું. પણ તું કામ ઉદાસ લાગે? ઉદાસ કાઈ નહીં. સિયા, તને ખબર છે ને હું તારી કાકી છું. તારા સ્વભાવને હું બરાબર ઓળખું છું. તારું મોઢું કહે છે કે તને કઈક વાંધો છે. સાચું બોલ, હું થયું? અરે કાકી, એવું કઈ નથી. એવું હોય તો હું તમને કહી ન દઉં. સિયા, તને મારા હમશે. જો હવે ખોટું બોલી છે ને તો મારું મરતું મોઢું જોઈશ. ના ના કાકી, સમજ્યોમાં તમે. હું તમને વાત કરું છું. આ રાધા કાકી મને 5 મિનિટ શાંતિથી જપ નથી લેવા દેતા. હાલો, હું તો કામ કરી લઉં, પણ બિચારા મારા બાપુની તો હવે ઉંમર થઈ છે. એની પાસે બધું કામ કરાવે છે, વાડીએ એટલું કામ કરાવે છે, ઘરે થોડીક વાર આવે તો ઘરેથી કાઢે છે. મારા બાપુ જાય ક્યાં આરામ કરવા? તમને તો ખબર છે ને. સિયા, રાધા ભાભી અમારી સામે તો બહુ હારા થઈને રહી છે. આવી અણહારે નથી આવતી કે તને આવું કહેતા હશે એમ. અટાણે તને કઈ કીધું? હું હજી રાંધી નવરી થઈ હતી. ઓસરીએ 5 મિનિટ બેઠી હતી ખાલી પવન ખાવા. કે આવીને મને જેમ ફાવે એમ બોલવા માંડ્યા. એ તો ઠીક છે, એ બોલે નહીં સાંભળી લો, પણ મારા ઉપર હાથ ઉપાડે ને મને જરીએ નથી ગમતું. હું અવડી મોટી થઈ ને કાકી તો મારા ઉપર મારા બાપુએ હાથ નથી ઉપાડ્યો. રાધા ભાભીએ તારી ઉપર હાથ ઉપાડ્યો? સિયા, આ તો ખોટું કહેવાય ને. તું તો અમારી દીકરી જેવી છો, તારી માં નથી. તો ભાભીને તારું ધ્યાન રાખવું જોઈએ. એ બદલે ભાભી આવો ખોટો રોપ જમાવે છે. તો મને અટાણે જ ખબર પડી. તો તે તારા બાપુને કઈ વાત કરી? ના ના કાકી, આ બધું મારા બાપુને નથી કેવું. એક તો એમને કાકી દુખી કરે જ છે, અને હું કહીશ તો વધારે એને દુઃખ લાગશે. એટલે તમે તે
કાંઈ ન કહેતા, મારા કાકાને કંઈ ન કહેતા. સિયા, અટાણે તો હું કાંઈ નહીં બોલું, પણ જો ભાભી એની હદ વટાવશે ને તો આજ નહીં તો કાલ મારે બોલવું તો પડશે જ. અરે દીકરીને દુખી થોડી કરાતી હોય, દીકરી તો પારકી થા પણ કહેવાય, હું તો પારેવડું કહેવાય. કાલ સવારે ઉડીને તારા હારે વહી જાય. જી છે ને એ આ 2-5 વર્ષનો પ્રેમ છે, અને અમે 2-5 વર્ષ તને નો હાચવી હકી ને તો અમે તારા માવતર જ ન કહેવાય. પણ કાકી, બધા તમારા જેમ સમજુ ન હોય ને એ તો સારું છે કે આ ઘરમાં તમે અને મારા કાકા છો, એટલે અમે બી હું ને મારા બાપુ રહીએ છીએ. નકર આ રાધા કાકી અમને હખેથી જીવાય ન દે. સિયા, તું ચિંતા કર માં, અમે બેઠા છીએ ને, ભગવાન હંધા હારાવાના કરશે. હાલો આપણે છે ને કાકી ભત્રીજી ચા બનાવીને પીવી છે ને. આ તાલપત્રી ક્યારે આવવાની છે? તો નાખી દઈએ પેલા. તારા કાકા આવશે ને વાડીએથી તો હાંજે લેતા આવશે, તઈ નાખી વાળશું. હાલ. મોટા ભાઈ રામ રામ. રામ રામ. મોટા ભાઈ, હું ઘણા સમયથી જોઉં છું કે તમે આમ ઉદાસ ઉદાસ રહો છો. મારા ભાભીને ગયા પછી તમારી સુખ દુઃખની જવાબદારી અમારી છે. એમાં ભાઈ કઈ અમારી ખામી તો નથી રહી જતી ને? ના ભાઈ ના, એવું કાંઈ નથી. પણ આ રાધાઓ અમારું એટલું ધ્યાન રાખે છે ને કે અમને કોઈ વાતનું દુઃખ નથી. મને તો એ હગા બાપની જેમ રાખે છે. અને સિયા હજી નાદાન દીકરી છે, એને કોઈ વાતનું ઓછું આવતું હોય ને તો અમને કહેજો બાપુ. તમે જરાય ચિંતા નહીં કરતા. અરે ભાઈ, સિયા મને હમણાં જ કહેતી હતી કે બાપા, મારા કાકી તો મને છે ને હગી દીકરી હોય ને એમ રાખે છે, કોઈ વાતનું દુઃખ નથી. તો ભાઈ તમે જો ખુશ હો ને તો અમને ભગવાન દયા કરશે. કોઈના જીવ દુભાય ને એવું તો અમે કોઈ દિવસ નથી કરવા માંગતા. અને મોટા ભાઈ, આજ સુધીમાં તમે અમને નાના બાળકોની જેમ સાચવા છે, તો અમારી કાંઈ ફરજ બને ને? હા ભાઈ, એ તારી વાત સાચી છે. આપણા ત્રણે ભાઈના તો ગામમાં વખાણ થાય છે, પણ રાધા વહુના 2 મોઢે વખાણ થાય છે કે મોટા ભાઈને એના ઘરના નથી, પણ રાધા વહુ છે ને એને બાપ સમજીને એની સેવા કરે છે. તો બહુ સારું. તમારા આત્મા રાજી હોય ને તો મને બહુ આનંદ થાય. અને મીરા વહુ, નાના વહુ છે ને એ તો સિયારી જઈને એની બેન પણ હોય ને એમ રહેશે. કાકી ભત્રીજી જેવું કાંઈ છે જ નહીં. હા મોટા ભાઈ, 2 હરખી ઉંમરની રહી ને. હા અને બેને ભળે એ સારું જ છે ને. ઘરમાં જેટલી શાંતિ હોય ને હા, એટલું સુખ આવે. આ કહેવત કે ખોટી તો ન હોય ને. અને એ વાત સાચી છે, પણ મારી વાતનું તું જરાય ટેન્શન નહીં લેતો. મને કોઈ જાતની તકલીફ નથી આ ઘરમાં. અને ભાઈ, હું જે કામ કરું છું અને હોશે હોશે કરું છું એ બધી તમારી શીખવણી છે, નહીતર મને ક્યાં ખેડ કરતા આવડતી હતી. હા ભાઈ, કારણ કે તમે 2 નાના હતા ને ત્યારે જ આપણા માવતર ગુજરી ગયા, અને ત્યાર પછી મેં તન તોડ મહેનત કરી અને તમને ઉછેરીને મોટા કર્યા. બસ હવે ભગવાને આરામના દિવસો આપ્યા છે, તો આરામથી બેઠો હોઉં બસ. એ લીલા લહેર કરો. હવે તમારે નિવૃત્તિનું ટાણું છે અને અમારે મહેનતનું ટાણું છે. અને મોટા શીખવણી આપે ને તો એ બહુ થઈ જાય. નાનાને કામ કરવાનું, મોટા શીખવણી આપે. સારું, હવે તું જા અને રાધાઓને કહેજે ચા બનાવી હોય ને તો સિયાને લઈને મોકલે. હા મોટા ભાઈ, મોકલું છું. હો. હે ભગવાન, હું આ મારા ભાઈને કેમ કરીને સમજાવું કે રાધાઓ મને ને સિયાને જરાયને ધાન નથી ખાવા દેતા, પણ આ તો ઘરનો માળો ન વિખાય ને એટલે મોઢું બંધ રાખીને દાંત કાઢવા પડે. સિયા, કેમ સાની માની ઊભી છો બેટા? બાપુ તમે? હા, હાલ ઘરે જ આવું છે. હા,
પણ બાપુ, હા શું છે બોલ ને. વાડી કામ પતી ગયું બધું? હા બેટા, વાડી બધું કામ પતી ગયું છે. મારે તમને એક વાત કેવી છે. હા તે કે જલ્દી, જો આગળ ઘર આવી જશે પછી. કેવી તો નહોતી બાપુ, પણ મીરા કાકીએ મને એના હમ આપ્યા કે આ વાત તું તારા બાપુને કરજે. એટલે મારે હવે તમને ના છૂટકે આ વાત કરવી પડશે. કેમ, એવી શું વાત છે? બાપુ ઉભા રહ્યો થોડીક વાર. રાધા કાકી છે ને, હા એ હવે બહુ વધારે પડતા હેરાન કરે છે. આટલું તો સહન થાય છે મારાથી, બોલી લે, મને સંભળાવે, જેમ ફાવે એમ બોલે, પણ હવે મારા ઉપર હાથ ઉપાડવા માંડ્યા છે. તમને ખબર છે, અત્યાર સુધીમાં 5 વાર મારી ઉપર હાથ ઉપાડ્યો હશે. અરે ના બેટા, એવું કાંઈ નથી. રાધાઓ તો બહુ સારા છે અને મને બહુ સારી રીતે હાસવે છે અને તારું કહેતા થાય, એને તો હું મારી દીકરીની જેમ રાખું છું. બસ બાપુ, તમે ખોટું ન બોલો. મને બધી ખબર છે, બધી, કે તમારી હારે કેવું વર્તન કરે છે. હા બેટા, તારી વાત એ સાચી છે, પણ હું પણ શું કરું, એકલો રહ્યો અને જો એનાથી કંઈક આપણે વધારે કહેવાય ગયું તો ઘરની બહાર કાઢી મૂકે. એટલે બેટા, જ્યાં સુધી બને ને ત્યાં સુધી આપણે બંને બાપ દીકરીને સહન કરવાનું જ રહેશે. પણ બાપુ, મને તો એ નથી સમજાતું કે આ રાધા કાકી આપણી યાર આવું શું કામ કરે છે. ભગવાન જાણે. મને પણ છે ને આ હવારમાં ઉધડો લઈ લીધો. મને કે બે ભાઈઓ વાડીએ ગયા છે ને તમે જાઓ. મને પરાણે વાડીએ કાઢ્યો હતો, હું વાડીએથી હવે ઘરે જ આવું છું. ઘરે જઈને કામ જ કરવાના આપણે. વાડીએ જાય તો વાડીએ, મને કામ કરવામાં વાંધો નથી, મને એ વાતનું દુઃખ નથી લાગતું, પણ તમને 5 મિનિટે જપ નથી લેવા દેતા, મને એ વાતનું દુઃખ લાગે છે. હશે બેટા, જે થાય. અને તારે આમ પણ ક્યાં હવે આખી જિંદગી આ ઘરે રહેવાનું છે. કાલે સવારે તું હારે વહી જાય, પછી મારું જે થવું એ, બીજું તો હું. મને એ ચિંતા થાય છે બાપુ. હા, જે થવું એટલે હું હારે વહી જઈશ પછી તમારું શું થશે? તમને તો પછી શાંતિથી જીવવા જ નહીં દે. ભગવાન જેવો ધણે, બીજું તો હું, મારું હું થાય. બાપુ, હું કહેતી હતી તમને, તમે જેમ બને ને એમ આરામ કરજો. હું તમ તારે છે ને તમારી હાથનું બધું કામ કરી લઈશ. બેટા, મારે તો આરામ કરવો છે, પણ આ તારી કાકી આરામ કરવા જે તો કરું ને. આ જો હવારમાં મને વાડી ભેગો કર્યો. અને હા, તમારા ઓલા ડોક્ટર સાહેબ ને બતાવવાનું હતું ને ગામમાં, એ કાલ આવવાના છે, બતાવી આવજો પાછા. પણ તારી કાકી મને ઘરે રહેવા દે તો બતાવવા જાવ ને બેટા. કાકી તો તમને ક્યારેય દવાખાને જવા જ નહીં દે, પણ તમે જઈ આવજો. હું તમારા હાથનું કામ કરી નાખીશ અને કાકીને સંભાળી લઈશ. સારું બેટા, તું છે ને થોડાક દીની મહેમાન કહેવાય દીકરી, તો કાલ સવારે પરણીને હારે વહી જાય. એટલે મહેરબાની કરીને તું તારી કાકીને સામે કાંઈ નહીં બોલતી, નહીંતર વધારે આપણને હેરાન કરશે. બાપુ, મારે તો હવે લગ્ન જ નથી કરવા. હું હારે વહી જઈશ તો અહીંયા તમારું ધ્યાન કોણ રાખશે? બેટા, મારું જે થવું હોય એ થાય, પણ હું તને અહીંયા રહીને આખી જિંદગી દુઃખી જોવા નથી માંગતો. એટલે વહેલા મોડું તારે હારે તો જવું જ પડશે બેટા. હારું બાપુ, એ પછી વિચારશું. હાલો, તમે ક્યારના વાડીએ ગયા હતા, ભૂખ્યા થયા છો, પેલા ખાઈ લો. મને કાકીએ ભાતું ન લાવવા દીધું, હું તો તમારી હાટું વાડીએ ભાતું લઈને આવતી. તમારે યાર એક વાત કરવી છે. કોઈ વાત નથી કરવી, ઘર ભેગી થા. લે પણ મારી વાત નહીં સાંભળવાની. તારે રસ્તા વચ્ચે તારે શું વાત કરવાની જરૂર છે? ઘરે જઈને વાત નથી થતી? પણ એ વાત ઘરે જઈને નથી થાય એમ. એ રીતે વળી કઈ વાત છે કે ઘરે જઈને ન થાય? સાંભળશો તો કહીશ ને. રાયડું બહુ નાખે પાછા રોડ ઉપર. બોલ, શું વાત છે? આ રાધા ભાભી છે ને, એ સિયાને હેરાન કરે છે, એ વાત કરવી હતી. હવે આવી ખોટી વાતો કરીમાં નકર નાખી હમણાં તને. લે, એમાં મને હું કામ નાખશું? સાચી વાત કરું છું. આ રાધા ભાભી છે ને ખાલી આપણી સામે હારા બને છે, વાંહેથી સિયાને બહુ હેરાન કરે છે. તને બોલતાય શરમ નથી આવતી? આ કોઈ સાંભળી જાહે ને તો તું રાધા ભાભી વિશે આવું ક્યારે ન બોલતી. રાધા ભાભી કેટલા હારા છે, આપણા ઘરમાં કેમ રહે છે તને ખબર છે ને? હંધી ખબર છે મને. અરે આજ સુધી તો મને એમ જ હતું કે રાધા ભાભી જેવું માણા ન થાય, પણ એ તો આજ સિયાબેન રોવા માંડ્યા ને એટલે મને ખબર પડી. પણ તે વાત બરાબર જાણી
કે હું વાત છે? હા, વાત એવી છે ને કે આ સિયા ઘરમાં કોઈને પોહાતી નથી. અને સિયા તો ઠીક, મોટા ભાઈએ છે ને રાધાબેન ને પોહાતા નથી. એ નિવૃત્ત થઈ ગયા છે. આ ઘરે બેહીને રોટલા તોડે ને એ ભાભીને નથી ગમતું. એવી વાત કરે છે. આ ઘરમાં આટલું થાય છે તો મને તો કઈ જાણ જ નથી. હું આખો દિવાળીએ પડ્યો રહું એટલે ઘરમાં આવું બધું થાય છે. અરે પણ મને ખબર પડે તો અહીંયા કહું ને. અટાણે વાત કરું છું તોય કેવા ઉકળાટ કરો છો. આમાં તમને મારે શું વાત કરવી? વાત તો કરવી જોઈએ ને. ઘરમાં આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય, કોઈને ગમતું નથી અને રાધા ભાભી આવું કરી જ ના શકે. હા બસ, રાધા ભાભી આવું કઈ કરે જ નહીં. હું ખોટી, મોટા ભાઈ ખોટા, સિયા ખોટી, તમારા ભાભી હાચા નહીં. એવું નથી કેતો, પણ જ્યાં સુધી આપણે નજરે ન જોઈએ ત્યાં સુધી કેમ માનવું? આ સિયાની કઈ ભૂલ થતી હોય. હા, નજરે ક્યાંથી જોવો? તમે આખો દી વાડીએ હોય અને હું તમને ભાત લેવા દેવામાં રહું છું. કોણ જોયા એ વાહે ઊભું રહીને વાત કરો તે? સાંભળો મારી વાત. સિયા આવડી મોટી કઈ ખોટું ન બોલે અને કા સિયા ભાભીનું જ બોલે, કા કોઈ દી આપણું નથી બોલતી. ઈ છે ને ડાઈ છે, બધું સમજે છે એટલે ભાભીનું બધું સાંભળા કરે છે. તારી વાત તો સાચી છે. આ સિયા ક્યારેય ખોટું તો ન જ બોલે. હાસુ એને રાધા ભાભી હેરાન કરતા હશે. હેરાન કરતા હોય ને તો જ બોલે. કોઈને શોખ ન હોય કે ઘરની ને ઘરની આબરૂ કાઢે. તો પછી રાધા ભાભીને આનો જવાબ દેવો પડશે અને આપણે એને પૂછવું પડશે કે તમે ઘરમાં આવું હું કામ કરો છો? અરે એ બસારી છોડીનો શું વાત છે? હું એ જ કહું છું. સિયાને માં નથી અને કાકી છે ને એ માં ઠેકાણે હોય. પણ કોણ જાણે રાધા ભાભીની હું દુશ્મની છે. સિયાને જોઈ નથી મૂકતા. આના કરતા હાથ પેઢીનો દુશ્મન હારો હોય. બિચારી સિયા આખો દી ઘરના ઢહડા કર્યા કરે છે. એ બે ટકનો રોટલો શાંતિથી ખાતી નથી. હમણાં મારી દીકરી હારે વહી જાય પછી તો આપણે જ રહેવું છે ને. અને હંધું આપણું તો છે. મોટા ભાઈ ક્યાં હારે બાંધીને જવાના હતા? હા, હવે આનો જવાબ તો ભાભીને આપવો જોઈએ. હાલ તું આમ જલ્દી હાલ ને ઉતાવળી. હા, પણ રાધા, મોટાભાઈ દેખાતા નથી. કઈ બહાર ગયા? અરે હું એને ના પાડું છું કે તમે વાડીએ જવાનું રહેવા દો, પણ મારું માનતા જ નથી. ઈ કે આ ઉંમરે હવે મને બેહવું નથી ગમતું. હા, તો હું ઉપલા શેઢેથી આવ્યો હોય, નીચલા ઊંડા કેળામાંથી ગયા હશે ને વાડીએ? હા, એવું જ હશે એટલે જ નહીં મળ્યા હોય તમને. પણ તમે કેમ આમ વહેલા વી આવ્યા? બસ પાણી પાવાનું હતું, એ બધું પાઈ દીધું એટલે ઘરે વહી આવ્યો. પણ દાદા, મારે તને એક વાત કહેવાની છે. હા બોલો ને, શું કેવું છે? મોટા ભાઈ ભાભીના ગયા પછી એકદમ ઉદાસ રહે છે અને સિયાઈ બિચારી હજી નાની છે, મા વગરની દીકરી છે. તો તું બેન થોડું ધ્યાન રાખજો. હા, અરે આ તમે કેવી વાત કરો છો? મોટા ભાઈ તો મારા બાપ સમાન છે અને એની તો મારે સેવા કરવી જ જોઈએ ને. અને આમાંય વડીલની સેવા તો આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? અને વાત રહી સિયાની, તો હા, સિયા એ મારી દીકરી જેવી જ છે ને, એટલે એનું ધ્યાન તો મારે રાખવું જ પડે ને. એટલે તમે છે ને ઘરની જરાય ચિંતા નહીં કરતા. હા, બંનેને તો હું મારી હથેળીમાં રાખીશ. હા, અરે રાધા, તું છે પછી મારે ચિંતા શું કરવાની હોય? હું છું એટલે તમારે ચિંતા કરવાની તો જરાય જરૂર નથી. સાચવી લઈશું એમ. મને ઘણી વખત એમ થાય કે એને બિચારાને ક્યાંય અન્યાય તો નહીં થાય ને? અરે ના ના, બિચારા ભગવાનના માણસ છે અને આમાંય મોઢામાં જીભ તો છે નહીં. કદાચ આપણે ક્યારેક તાતામાં બોલાઈ જાય તોય સામે જવાબ દેવા નથી. અને તમારા લોકો માટે એણે આટલું બધું કર્યું છે તો પછી અત્યારે સાચવવા એ તો મારી ફરજ છે. અમે નાના હતા ને, બે ભાઈ ભણતા હતા ને, ત્યારે મોટા ભાઈએ તન તોડ મહેનત કરી છે અને અમારા હરેક શોખ એમણે પૂરા કર્યા છે. તો આજે એને બેહવાનો સમય છે અને આપણે એને સાચવવાનો સમય છે. ના ના, તમે મોટા ભાઈની અને સિયાની જરાય ચિંતા નહીં કરતા. આ ઘરમાં હું એને જરાય એટલે જરાય ઓછું નહીં આવવા દઉં.
રાધા, મને વિશ્વાસ છે તારી ઉપર, અને તારા સંસ્કારો જ એવા છે કે આખા ઘરને તું ધ્યાનથી હાચવે એવી છે અને બધાનું જતન કરે એવી છે. એ વાત તો તમારી સાચી છે. પરિવારમાં બધા સાથે રહીએ, એકબીજાને સંપીને રહીએ, એકબીજાનું કયું માનીએ, એનાથી વધારે બીજું રૂડું શું હોય? સાચી વાત છે તારી. પણ તું આજે શાકભાજીમાં શું બનાવ્યું છે? અરે આજે સવારમાં રીંગણાનો ઓળો કરી નાખ્યો છે. તો તમારે શહેરમાં જવું છે તો પહેલા પીરસી દો. હા, તું થાળી તૈયાર કર, મોટાભાઈ આવે ને પછી જ જમવા બેસશું. હું ત્યાં સુધીમાં હાથ પગ મોઢું ધોઈ લઉં. અને આમાંય મોટા ભાઈ વગર તમારે તો કોળિયો ઉતરતો જ નથી, પણ હારે હારે મને કોળિયો નથી ઉતરતો. એને એકલાપણું ન લાગે ને એટલે હું એની હારે જમવા બેહું છું. હા હા, હાથ મોઢું ધોઈ લ્યો, જાઓ. એકલાપણું રાખ. એકલાપણું તો બહુ દૂરની વાત છે. એને તો એકલા ઉપર મોકલી દઈશ. મારા સંસ્કાર ને શું કરો છો? હે વાળો છે એમ? કાંઈ કામ મળે કે ન મળે એટલે સીધું વાત કરવા માંડવાનું કા? હે આ દોરીએ કપડા આમ હુકવાય, આમ હુકવાય કપડા? આ ખીજાય નો તો થાકી ગઈ કે આવી રીતના કામ ન કરાય. ક્યાંક આહારે જાઓ ને ત્યાંથી પાછા ગુડાવો. પણ કાકી, તમે મને શું કીધું છે? શું કીધું છે? કે આ ફળિયામાં એક પાંદડું ન દેખાવું જોવે. એટલે અત્યારે જ તમને ખબર ને વરસાદના પાંદડા ખરે, એટલે જો મારે વારાણ ઘડીએ વાળવું પડે. હાથે વરસાદના પાંદડા ખરે ને પછી વરસાદ આવે ને તો એમાં ને એમાં ભીના થઈ ગયા હોય તે કઈ ઘડીએ ઈ નો વાળવાનું હોય. આ ઘરના બીજા કામ કોણ કરશે? હે પણ બધા કામ પતી ગયા, ખાલી ઠામ ઉટકવાના થોડાક બાકી છે ને કપડા લેવાના છે બસ. ગાયું નીણ કોણ નાખશે? તારા બાપા. હે ગાયું પાણી કોણ પીવડાવશે? તારા બાપા. પણ કાકી, હું થોડીક વાર પહેલા જ પીવડાવીને આવી છું. હમણાં દૂધ દોવાનો ટાઈમ થઈ જાય, ઈ કોણ દોવા જાય? તારા બાપા. જાતી જતી મને એમ થયું પેલા ફળિયું વાળી નાખો પછી જાઓ. ફળિયું જરૂરી નથી હો. પેલા છે ને આ બધા કામ પતાવજો, નકર મારી મારીને એવી હાલત કરીશ ને હાલવા જેવી નહીં રહેવા દઉં તને. કાકી, તમને તો એક વાતે પોગાતું જ નથી. તો તારે મને પૂગવું છે એમ? હે તારે મને પૂગવું છે? કાકી, તમે મને બધી વાતે આમ હેરાન ન કરો. નકર પછી શું કરી લઈશ તું? હે શું કરીશ તું? નકર પછી કહીશ મને શું કરીશ તું? મારે મારા કાકાને કેવું પડશે. એમ તું તાર કાકાને કહી દઈશ? હે તાર કાકાને કહી દઈશ? કહી દઈશ હો, કહી દેજે. જાઉં નથી બીતી, અને હુંય જોઉં છું તું તારા કાકાને કેમ કહેશો. તારા કાકાને જો આ કાંઈ વાત કરી છે ને તો આ થોડું થોડું પરચુરણ દુઃખ તને આપું છું ને એનાથી 3 ગણું આપીશ. હવે તને સારું લાગે તારા કાકાને કહી દે, દાદાને કહી દે, જેને કેવું હોય ને કહી દે. પછી દુઃખ સહન કરવાની શક્તિ રાખજો બેટા. હો તમે આવું શું કામ કરો છો અમારી યાર? મેં હું બગાડ્યું છે તમારું? હું નથી બગાડ્યું, અને આમાંય તું કે મારા પેટની જણે દીકરી છો. હે તો ભાઈની જ ને, તો પછી મારે હું કામ તારી પ્રત્યે લાગણી બતાવવી પડે? હે અને તારામાં એવી લાગણી બતાવવા જેવું છે હું? પણ કાકી, તમે આખો દી મને કામ કરવાનું કહો છો, બધું કામ કરું છું, તોય તમે મારી યાર આવું વર્તન કરો છો. ઓહો રો મંડી તું તો. હે આજુબાજુના ખેતર વાળા આજુબાજુ વાળા જોવે તેને એમ થાય ને કા ધ્યાન બહુ દુઃખ દેતા હશે. અને આમાંય ગામમાં તે વગોવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બધાને કેસો માર કાકી માથા ભારે છે, માર કાકી રૂવા વાળી છે, તે તો છે લે તારથી શું થાય એમ છે ઈ કે. હું કોઈને કહેવા નથી જાતી, બધાને આંખું છે જ તે, બધા જોતા જ હોય. મારી સામું બોલવાનું રહેવા દેજો, નતર આઈને ખાડો ગાળીને આઈને દાટી દઈ. ગોતવા આવશે ને તો ખબર નહીં પડે કે આયા છે એમ. એટલે મારી હારે મર્યાદામાં રહીને જ વાત કરજે. વગર કામનો લવારો કર્યો છે ને તો મારથી ભૂંડી બીજી કોઈ નથી.
ઓલી બાજથી ચાલુ કરાય, ઓલી બાજથી ચાલુ કરાય. અને હાવણો લઈ લેજે, આડો પગમાં આવશે ને તો કોક પડશે. હું નહીં પડું પણ તારા બાપા પડશે. અમથા આંધળા છે જ તે, આંખ કાન વગરના. હે ભગવાન, તમે તો હવે કંઈક મારી સામું જુઓ. લે હે ભગવાન, તું કા વેલી વઈ આવી? તમારે યારે વાત કરવી હતી ને એટલે આજ મારે વેલું આવવું પડ્યું. હા તે પણ રાતે આવીને વાત કરાય ને. હું વાત કરવી હતી કે ભાભી, અમે આખો દી વાડીએ વયા જાય છે એટલે તમને શું લાગે છે અમને કઈ વાતની ખબર નથી હોતી એમ? પણ આ શેની વાતની વાત કરસ? શું કહેવા માંગશો? ઈ કહેવા માંગુ છું કે સિયાને હું કામ હેરાન કરો છો? એ દીકરીનો વાંક શું છે? તને કોણે એવું કીધું? આ વાત તદ્દન ખોટી છે. હું થોડી એને હેરાન કરતી હોય? અરે એ તો મારી દીકરી જેવી છે. અરે હું એને કેટલે વાલથી રાખું છું તને ખબર છે? ભાભી, દીકરી જેવી છે, દીકરી નથી ને એનો અંતરો તમે બરાબર કરો છો. સિયાએ મને હંધી વાત કરી છે કે તમે વાહેથી એની હારે હું કરો છો. ભાભી, મને સિયાએ બધું કીધું કે તમે વાહેથી એને હેરાન કર્યા કરો છો. એ છોકરી છે ને એ દિને રાત રોવે છે. તમને શું મળે છે ભાભી આવું કરીને? પણ મને તો ઈ નથી સમજાતું કે આ સિયા હું ખોટું હું કામ બોલે છે. અરે હું કામ એને હેરાન કરું? મને તો ઈ જ નથી સમજ પડતી. હા, સિયા ખોટું બોલે છે. તમે તો ખોટું બોલતા જ નથી ને? ના રે ના, મારે હું કામ તાર પાસે ખોટું બોલવું જોઈએ? અને આમાંય તું મારી બેન જેવી છો, તારી હારે મારે હું કામ ખોટું બોલવું જોઈએ? ભાભી, તમે માનો કે ન માનો પણ ખોટા તમે છો જ. અને મેં છે ને મારા ભાઈને બધી વાત કરી છે. ઈ તમારી હારે વાત કરશે ને ત્યારે જ તમે સાચું બોલશો. આમ તમે સાચું બોલો ને એવા સો નહીં. પણ સાચું બોલવાની ક્યાં વાત છે? અરે હું સિયાને હેરાન નથી કરતી. અરે ઈ માંગે ઈ આપું છું. એની પાસે ઘરના કામય નથી કરાવતી. અરે ઈ મારા હાથમાંથી કામ લઈને પોતે કરવા માંડે છે. એવી ડાઈ છે. પછી હું કામ મારે વેણ કવેણ કેવા જોઈ? કાંઈ વાંધો નહીં ભાભી. હવે સિયા ખોટી છે કે તમે? એ તો મોટા ભાઈ તમને પૂછશે ને ત્યારે જ ખબર પડશે. હંધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાય ભાભી. પણ ઈ મને હું કામ પૂછે? અરે એને મારી ઉપર પૂરો ભરોસો છે કે હું સિયાને કે મોટા ભાઈને હેરાન કરતી જ નથી. અરે હું તો મારા જીવની જેમ સાચવું છું. કોળિયા મોઢામાં ખવડાવું છું એમ છતાંય આવી રીતે તું વાત કરી મને કેટલું દુઃખ થાય તને ખબર છે? વાત જ ઈ છે ને ભાભી, ભરોહાની બહેને પાડો આવે. જેના ઉપર જાજો ભરોહો હોય ને એ જ તોડે, બાકી જેના ઉપર ભરોહો હોય જ નહીં એ તોડે હું કામ? તને સિયાએ શું કીધું તું? ભાભી મૂકો ને એ વાતને. હવે સિયાએ જે કીધું એ સિયા ખોટી જ છે પછી જાણીને ફાયદો હું? ના ના એવું નથી. આ તો ગામમાં આવી સાચી ખોટી વાતો થાય એટલે મેં કીધું તને પૂછી લઉં એમ. ના ના ભાભી, દુશ્મન ઘરમાં હોય ને તો ગામને કઈ જરૂર નથી વાતો કરવાની. ઘરના ને ઘરના પૂગી વળે એમ છે આપણે તો. હાલો હવે તમે સાચા છો ને તો ચિંતા મૂકી દો અને હું પાછી વાડીએ જાઉં છું. તને એટલું બધું પેટમાં બળતું હોય બેહાડ લેને ને ખોળે. હેરાન કરો ને દીકરી થાતી. કાંઈ વાંધો નહીં. તું તારે આવા દે તારા જેઠને. ઈ પૂછશે ને તો એની સામે આવી નિમાણી થઈને જ વાત કરીશ એટલે ઈ મારી ઉપર જ ભરોસો કરશે. એટલું યાદ રાખજે. આવી મોટી ક્યાં વાડીએ જાતો વાડીએ. રિંકલ, તું ગામડે આવી છે? તારા લગ્ન કઈ છે? હમણાં મારે લગ્ન લેવાના છે ને એટલે બધી તૈયારી ચાલે. હા એટલે તું દેખાતી નથી હમણાં. તો મેં કીધું રિંકલ બેન તો શહેરમાં હોય છે. રિંકલ, હવે અમે વિચાર કરવી છે કે જેમ બને ને એમ જલ્દી સિયાબેન ના લગ્ન લઈ લેવાશે. ના ના હો કાકી, મારે કઈ લગ્ન નથી કરવા. બેન એમ થોડું હાલે કઈ? આ દીકરી તો પારકી થાપણ કહેવાય ને. આજ નહીં તો કાલ હારે તો જવાનું જ છે. હા એ વાત તમારી હાશી, પણ ના,
મારે હારે ન જાવ, હું હારે વહી જઈશ તો મારા બાપુનું ધ્યાન કોણ રાખશે? બેન, લગ્ન તો કરવા જ પડે ને. અને ક્યાં તમારા બાપુ એકલા છે? હા, હું છું, મોટા ભાભી છે, તમારા બે કાકા છે. સિયા, એ બધી ઉપાધિ મેલને. મેં છે ને ભાભી હારે વાત કરી છે અને મોટા ભાઈને હંધી વાત કરી દીધી છે. મોટા ભાભીને સુધરવું તો પડશે જ તે. પછી તારા બાપુને કોઈ હેરાન નહીં કરે. પણ કાકી, તમે હું કામ રાધા કાકીને વાત કરી? હવે તો ઈ મને હાવ શાંતિ નહીં લેવા દે. તું હું કામ બીવે છે? અમે આટલા બધા બેઠા છીએ ને ઘરમાં, અને હું કામ શાંતિ ન લેવા દે? જેટલો હક એનો છે ને એટલો જ આ ઘરમાં હક અમારોય છે, અને તારો એટલો જ હક છે. હા સાચી વાત છે સિયા. હા, મેં તો છે ને હવે બધું ભગવાન ઉપર છોડ્યું છે. ક્યારેક તો હામું જોશે ને. જોશિયા, ભગવાનની બધી જવાબદારી નથી. માણાને આવડો મોટો અવતાર આપ્યો છે. સવારે ઉઠીને ત્યાંથી હાંજ સુધીની આપણી જવાબદારી આપણી હોય છે. કયેક બોલતા શીખવું પડે અને કયેક લડાઈ કરતા શીખવું પડે. પણ કાકી, તમે જ વિચારો, હું હામું તો જરીએ નથી બોલી શકતી અને નો જ બોલી શકું. ઈ મારા મોટા કાકી છે, પણ શું કરવાનું? કેટલું સહન કરવું? પણ જ્યાં બોલવું હોય ને ત્યાં બોલું દેવાનું યાર સિયા. અને એ મોટા કાકી છે તો એને ખબર નથી પડતી કે હું મારી દીકરીને કેમ હાચવું? બધાય સંબંધ તારે જ નો નિભાવવાના હોય, મોટા ભાભીને સમજવું પડે. સિયા, હા તું ખોટી હેરાન થાસ. તારો જીવ હું કામ બાયડા કરે છે? તું બધાને એકવાર સાચી વાત કરી દે. રાધા ભાભીને આફુડો પસ્તાવો થાય કે તારી હારે જે કર્યું છે ને એ એમણે ખોટું જ કર્યું છે. ના ના હો કાકી, રાધા કાકીએ મને ચોખ્ખી ધમકી આપી છે કે મેં કોઈને વાત કરી છે ને તો એ મારી જીવવું હરામ કરી નાખશે. હારું, આ તું નહીં બોલે ને તો અમે જ કૂટી લેવું. હાલ હવે ઘરે જાય, મોડું થાય છે. ચાલ હાલ, તું ઘડીક વાર ઘરે આવેલો મારા, ચાલ. પછી કીધી તો ગામડે આવી. પણ હા, મારા રાધા કાકી હામું કઈ ન બોલતી હો, ના ના ના. નકર તને તો ક્યાંય મૂકી આવશે. બરાબર ને કાકી? હા. અરે ભાઈ, મોટા ભાઈ, મારે તમારી હારે થોડી વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને. મોટા ભાઈ, કદાચ તમને ખબર નહીં હોય ઘરમાં શું હાલી રહ્યું છે. એટલે શું હાલી રહ્યું છે ઘરમાં? મોટા ભાઈ, રાધા ભાભી સિયાને બહુ હેરાન કરે છે. બે ટકનો રોટલો શાંતિથી ખાવા નથી દેતા. હા મોટા ભાઈ, અને મને લાગે છે કે એ મોટા ભાઈને પણ દબાવીને રાખતા લાગે છે. હા, મોટા ભાઈ અને સિયા આપણને કઈ વાત નથી કરતા. ના ના, તમારે બંનેને કંઈક સમજવા ફેર થાય છે. આવું ન બને. મોટા ભાઈ, તમને અમારા પર ભરોસો નથી. અરે અમે હું કામ તમને આવી કઈ ખોટી વાત કરીએ? અરે પણ તાપ થાય તો જુવારો તો દેખાય કે નહીં? મને કોઈ દિવસ એવું લાગ્યું નથી. અને તારી ભાભી તો હંમેશા મોટા ભાઈને બાપ સમાન માને છે અને સિયાને પોતાની દીકરી સમજે છે. હું અંતે તમારી વાતને સમજુ છું, પણ આપણે આખો દિવસ વાડીએ હોઈએ, આ ઘરમાં હું હાલી રહ્યું છે એ આપણને કઈ ખબર નથી. તો તમે જરાક વિચાર તો કરો. હું પણ આને એ જ કહેતો હતો કે ભાભી કોઈ દાડો આવું ન કરે. મોટા ભાઈ, હું કામ ખોટું બોલું? અને મને હંધી વાત સિયાએ જ કરી છે. માયનું કે હું ખોટું બોલું? કોઈ સિયા તો નિર્દોષ છે ને. અરે ભાઈઓને નોખા કરીને સિયાને શું ફાયદો છે? અરે પણ તમે લોકો એમ કહો છો કે અમે ખોટું નથી બોલતા, તો મોટા ભાઈ ખોટું શું કામ બોલે? મેં એને અવારનવાર પૂછ્યું છે કે ભાઈ તમને કઈ તકલીફ નથી ને? તમને કઈ ઓછું તો નથી લાગતું ને? સિયાને કઈ તકલીફ નથી ને? હંમેશા એમણે એમ કહ્યું નહીં, અમને તો આ ઘરમાં આંખે પોર આનંદ છે. છતાં આવું બને? બને. મોટા ભાઈ અને સિયા સમજે છે. સિયા મા વગરની છે, અને જે દિના મોટા ભાભી ગયા ને એ દિના મોટા ભાઈ એકલા થઈ ગયા છે. પરિવાર સિવાય કોઈ સહારો નથી ને, એટલે ચૂપચાપ બે બાપ દીકરી બધું સાંભળ્યા કરે છે, બીવે છે. કે જો રાધા ભાભીને કાંઈ ખબર પડશે ને તો રાધા ભાભી એમને આ ઘરમાં નહીં રહેવા દે. હા, અને એટલે જ આ દુઃખની વાત એ આપણને જણાવતા નથી. અને
આપણી સોડીનો તો વિચાર કરો. એ રડતી રડતી આને હંધી વાત કરતી હતી. હવે આ બધું હાસું તો હશે, આપણે જાણવું તો જોઈએ. પણ ભાઈ હું એમ કહું છું કે આ બધું કરવાનું કારણ શું? મોટા ભાઈ, જરૂરી નથી કે કાંઈ કામ કરવાની વાહે કાંઈ કારણ જ હોય. અને કારણ હોય તો આપણને શું ખબર? એ તો હવે મોટા ભાભીને જ ખબર હોય ને કે એ આવું હું કામ કરે છે. એ આપણે એને પૂછીશું ત્યારે જ ખબર પડશે ને કે આવું હું કામ કરે છે. જો ભાઈ, હું તમારી બેન ઉપર ભરોસો કરું છું. કદાચ તમે સાચા પડો તો હવે મારે રાધાને મળી અને એની પૂછપરછ કરવી જ પડશે કે આ બધું સાચું છે, અને સાચું છે તો શું કામ? હા, મારે પૂછવું તો પડશે જ. અને આનો કઈ રસ્તો કાઢવો જોઈએ. જો આમને આમ હાલશે ને તો મને લાગે છે કે આ સોડિયાનો એક જીવ ના આપી દે. નહીં નહીં, એની પહેલા હું રાધા હારે વાતચીત કરી લઉં છું અને એનો ખુલાસો માગું છું એની પાસે. તમે ચિંતા નહીં કરતા. હા, હવે ભાઈ જ ભાભી યારે વાત કરી લે. આપણે જો વાત કરશું ને તો ખોટું વાતનું વચ્ચે થાય. આદિ, વાતનું વતેસર થાય ને તો ભલે થાય. આ તમારે બે ભાઈઓને કાંઈ કરવું હોય તો કરો. નકર હું તો ભાભીને પૂછીશ જ તે કે હું કામ આવું કરે છે. અરે નિર્દોષ પારેવડાને હેરાન કરીને હું મળવાનું છે ભાભીને. હું હમણાં જ ભાભી હારે વાત કરીશ. અરે પણ મોટા ભાઈ, કેમ આમ નિમાળા થઈને ઊભા છો અહીંયા? બોલો ને, જવાબ તો આપો. શું થયું છે? મોટા ભાઈ કઈ નથી બોલતા ને એમાં એનો જવાબ આવી ગયો છે. એ હું કામ નથી બોલતા, એનું ચૂપ રહેવાનું કારણ શું છે? ના ના, તમે સમજો છો ને એવું કાંઈ નથી. હું તો બસ સમજતા જ અહીંયા ઊભો છું. એ મોટા ભાઈ, સમજતા જ ઊભા છો એટલે? હું તમારો નાનકો અને વિનુભાઈ પણ તમારી હારે જ છે. તમને કઈ પણ મૂંઝવણ હોય ને તો અમને કહી દો ને. શું છે? ના ભાઈ, તમે સમજો છો એવું કાંઈ નથી. હું તમે વાત લઈને આવ્યા એ મને કહો તો ખબર પડે ને. મોટા ભાઈ, વાત તો ગમે તે છે, તમે કાંઈ પણ છુપાવો છો. તમારા મનની મૂંઝવણ મને દેખાય છે, તો જે હોય ને એ કયો મોટા ભાઈ. હા મોટા ભાઈ, તમારા મનની મૂંઝવણ અમને નહીં કહો તો કોને કહો? અને ભગવાન પરિવાર હું કામ આપ્યો છે કે સુખ દુઃખમાં હારે ઊભો રહ્યો. આમ એકલા દુઃખી થાઓ ને તો કાંઈ નિવારણ નહીં આવે. અરે એ તમારે બધાની વાત સાચી છે, પણ મને કંઈક મનમાં મૂંઝવણ હોય તો હું વાત કરું ને. જોયું, આ મોટા ભાઈ છે ને એક શબ્દ બોલશે નહીં. ઘરમાં ગમે તે ચાહે ને પણ આપણને કોઈ દાડો કોઈ વાત જ નહીં કરે. મોટા ભાઈ, આપણા પરિવારની અંદર કોઈને મૂંઝારો હોય ને તો એનો ખુલાસો માંગવાનો અધિકાર તમને છે. અમારે તમારી પાસે ખુલાસો માંગવો પડે એ મને ઠીક નથી લાગતું. પણ ભાઈ, તમે લોકો આવ્યા છો તો કંઈક માંડીને વાત કરો તો મને ખબર પડે ને કે મને શું તકલીફ છે. મોટા ભાઈ, હું રાધા ભાભી તમને અને સિયાને હેરાન નથી કરતા? તમારાથી કામ નથી થતું તોય તમને વાડીએ જબરજસ્તી નથી મોકલતા? સિયાને વાહેથી માર નથી મારતા? જવાબ આપો, આ બધું હાસું છે કે ખોટું? અરે આવા તમને કોણે કાન ભર્યા? અરે રાધાઓ તો મને છે ને બાપ સમાન રાખે છે. એમ? તો ખાવ તમારા બે ભાઈઓના હમ. ખોટું બોલો ને તો મારા હંધાઈના મરતા મોઢા જોવો. મૂકો મારા માથા પર હાથ અને બોલો કે આ બધું ખોટું છે. હા મોટા ભાઈ, હા તમે ઘરના મોભી છો. હા તમે ચૂપ રહો તો કેમ હાલશે? અરે તમારે તો અમને બધાને વાળવાના હોય. આ બદલે તમે જ કાંઈ બોલતા નથી તો આવું બધું સહન કરવાની શું જરૂર છે? અરે ભાઈ, એવી કાંઈ વાત નથી, પણ તમે જો મને બોલાવવા માંગતા છો તો એટલું હું જરૂર કહું કે ઘર હોય ને ત્યાં આવું બધું હાલ્યા જ કરતો. એવું બહુ મગજમાં તમારે નાનકાઓને નહીં લેવાનું. પણ મોટા ભાઈ, હું પાપનો અધિકારી બનું છું. તમે આજે નહીં કહો તો કાલે કહેવું પડશે
કેટલું સહન કરશો તમે? અને હાયલા કરે એટલે હું પેટે પાટા બાંધીને બે ભાઈઓને મોટા કર્યા, બેને ઘરે બારે કર્યા, એનું પરિણામ તમને આ જોવા મળે છે. તોય તમે એમ કહો છો કે ઘર હોય ને હાયલા કરે? જો તમે મારી વાત સાંભળો, કોઈ પણ માણસ હેરાન થતું હોય ને એમાં સામાવાળાનો દોષ કાંઈ નથી હોતો. બસ બધા પોતપોતાના કર્મો ભોગવે છે, એમાં કોઈને દોષ દેવાની જરૂર નથી. હા મોટા ભાઈ, એ જ તો તમારી મોટાઈ છે. મને અત્યાર સુધી એમ લાગતું હતું કે આ નાનકો ને એની બહુ ખોટી વાતો કરે છે. મારા ભાભી ગયા ને ત્યાં સુધી તો ઠીક હતું, તમે તમારા રુદિયાની વાત એને કરી શકતા હતા, પણ આજે તમે અમને નહીં કહો તો કોને કહેશો? ભાઈ, તમને બાપ સમાન માનીએ છીએ અને એટલે જ તમારી પાસે અમે પૂછવા આવ્યા. એટલે તમે આ બધું કર્મની વાત કરો છો? અરે તમારે તો અમને લાફો મારીને વાળવા જોઈએ, તમને બે વાત જણાવવી જોઈએ. તમારાથી ભૂલ થતી હોય તો કેવું જોઈએ. હા, તમે જ નથી કહેતા તો પછી અમને ખબર ક્યાંથી પડે? તો પછી હું કહું એ મારી વાત માનશો તમે? એકવાર બોલીને તો જુઓ. જો હું તમારો મોટો ભાઈ છું, બાપની જગ્યાએ છું, તો હું તમને એટલું જ કહું છું કે મહેરબાની કરીને રાધાઓને કાંઈ નહીં કહેતા અને હવે મળીને રહેજો બસ. મોટા ભાઈ, એટલે તો અમે હંધા અહીંયા આવ્યા છીએ ને કે તમારી હારે કાંઈક વાત કરશું તો વાતનું નિવારણ આવશે. અને જો તમે અમને બધાને ભેગા રાખવા માંગતા હો ને તો હાલો અમારી હારે અને બધી ચોખવટ કરી નાખો. હા હા, હાલો મોટા ભાઈ, આજે તો ચોખવટ કાંઈ નથી કરવી. હાલો હવે ઘરે જઈએ બસ. હાલો. કામ બતાવો, નકર કાકી આવશે ને તો વારો પાડી દેશે. સિયા, જે કંઈ પણ હોય ને એ સાચું કહી દે. બોલ, તને રાધા ભાભી હેરાન કરે છે કે નહીં? સાચું બોલ. અરે મુંજામાં તું જવાબ આપને. હા બેટા, આપણા પરિવારની અંદર આટલો અનર્થ થઈ ગયો, તારી ઉપર ને તારા બાપુ ઉપર આટલો જુલમ થયો તો મને એની ગંધ પણ ન આવવા દીધી તમે. મોટા ભાઈ, બોલવાની જરૂર જ નથી ને. સિયાના આહુડા જ કહી દઈશે કે મોટા ભાભીની જે બધી વાતો તમને મળી છે ને એ બધી સાચી છે. બેટા, દિલ ખોલીને જે હોય મને કહી દે, આજ સત્ય હકીકત કહી દે. ના ના કાકા, એવું કઈ નથી. અરે પણ તું રડમાં આમ ઉકા મુંજાય છે? તારા કાકા હજી જીવે છે, મરી નથી ગયા. બોલ ને, ભાભી તને હેરાન કરે છે ને? જો સિયા, તું કે કે નો કે, હવે અમને હંધી ખબર તો પડી જ ગઈ છે ને. જો તું કઈ નહીં બોલે ને તો હું ખોટી પડીશ. મેં હંધી વાત કરી છે, મોટા ભાઈ ને તારા કાકાને બધી ખબર જ છે. સિયા, હવે તારે સાચું બોલવું પડશે, નકર બધો ઓળિયો ગોળિયો મારી ઉપર આવશે કે હું ખોટું બોલું છું. ના ના કાકી, તમને તો ખબર છે ને મને રાધા કાકીએ કાકાને કહેવાની ચોખ્ખી ના પાડી છે, નકરી મારું જીવવું આરામ કરી નાખશે. હા કાકા, તમને બે હાથ જોડું છું, કાકીને કાંઈ ન કહેતા. મારી દીકરી, તું કેટલું સહન કરીશ? તારે બહુ મોડું થઈ ગયું મને વાત કરવામાં. બેટા, તું સત્ય વાત નહીં કરે તો ખોટી વસ્તુનો અંત ક્યારે આવશે? આખી જિંદગી તું અને તારા બાપુ બસ મૂંગા મોઢે સહન જ કર્યા કરશો. અરે છોડી, જરા વિચાર તો કર. કાલ સવારે તું પરણીને આ ઘર છોડીને જતી રહી, પછી તારા બાપુ અમને કઈ કહે નહીં અને એ પણ આમનામ સહન કરતા રહે. મને એ જ વાતનું દુઃખ છે. મારી હારે રાધા કાકી જે કરે ને હું સહન કરી લઈશ, પણ મારા બાપુ હારે એ મારાથી સહન નથી થતું. તું ચિંતા નહીં કર બેટા, તારો અને તારા બાપુનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. અને સિયા,
તું બોલીશ જ નહીં તો ખબર કેમ પડશે? તું તો કાલ સવારે હારે વહી જઈશ, પછી તારા બાપુનું હું? આ બે ભાઈઓને જો કાંઈ ખબર જ નહીં હોય ને તો રાધા ભાભી એને પણ હેરાન કર્યા કરશે. એના કરતા હાચું કહું છું, હંધુ હાચું બોલી દે. નહીં કાકી, અને હા કાકા તમને કહું છું, કાકીને કઈ ના કહેતા. નગરી મને શાંતિથી રોટલો નહીં ખાવા દે. અને કોણે કીધું તને રોટલો નહીં ખાવા દે? હા ભાઈ, તમારે હંધી વાત એને કરવી જ પડશે અને તમારે જ એને સમજાવવા પડશે. અને સીધી રીતે ન સમજે ને તો તમારે શું કરવું ને એ તમારે જોવાનું છે. હવે જો બેટા, તું બધી ચિંતા છોડી દે. ભાઈ, તમે લોકો મારા પર વિશ્વાસ મૂકો. હું કોઈની સાથે અન્યાય નહીં થવા દઉં. હું આજ ઘરના મોભી તરીકે હું તમારી સાચી વાત સાંભળી અને એનો ન્યાય કરીશ. તારી કાકીની ભૂલ હશે તો એને પણ પાઠ ભણાવીશ. તું ચિંતા છોડી દે બેટા. તારા કાકાના સોગન ખાઈને કે જે સત્ય હોય એ. કાકા, તમે તમારા સમનું આપો, એવું કઈ નથી. અને હા, આ વાતની જાણ કાકીને ન થવી જોઈએ. મારે વાડીએ ઘણું કામ છે, હું પતાઈ આવું. સિયા, 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 આ સોડી એના મોઢામાંથી કઈ નહીં બોલે. આ બાપ ઉપર જ ગઈ છે. ભાઈ, મને પણ હજુ દાળમાં કાળું જ લાગે છે. મારે એનો પીછો કરી અને જાણવું પડશે કે સત્ય શું છે. હા મોટા ભાઈ, તમે લોકો ઘરે બેસો, હું સિયાની પાછળ જાઉં છું. આવી ગયા તમે? તમે બેહો, ચા બનાવી આવું તમારી હાથ. ઊભી રહે. આ હું જે વાત સાંભળું છું એ બધું શું છે? કઈ વાત? જો રાધા, જે કઈ વાત હોય ને એ સાચું મને કહી દે. અરે પણ તમે કઈ વાતની વાત કરો છો એની તો મને ખબર હોવી જોઈએ ને. મેં એવું સાંભળ્યું છે કે તું સિયા દીકરી અને મોટા ભાઈને હેરાન કરે છે. એટલે એનો મતલબ એમ કે તમને ગામની વાત ઉપર ભરોસો છે, મારી વાત ઉપર ભરોસો નથી એમ ને? રાધા, હું અત્યારે એવા પડાવ ઉપર ઊભો છું કે મને નક્કી નથી થતું કે મારી પત્નીની વાત માનું કે મારા નાના ભાઈ અને એની વહુની વાત માનું. તમે એક કામ કરો, મારી વાત નહીં, તમારા નાના ભાઈની અને એની પત્નીની વાત માનો. તો તું ગુનેગાર સાબિત થઈશ. કઈ વાંધો નહીં. અરે એ પાણી માંગે તો હું એને દૂધ આપું છું. એમ છતાંય જો મારા નસીબમાં કદાચ ગુનેગાર બનવાનું લખ્યું હશે તો હું ગુનેગાર બની જઈશ. હું રાધા તારી ઉપર આરોપ તો નથી મૂકતો, કારણ કે મને વિચારવા માટે અને વાત સાચી છે એની ખાતરી કરવા માટે સમયની જરૂર છે. પણ એક વાત ધ્યાન રાખજે, જો ખરેખર આ વાત સાચી હોય ને તો એની ખાતરી તું મને નહીં કરાવતી અને તારા કાવા દાવા હંકેલી લઈએ. કાંઈ વાંધો નહીં રાધા, મને તારી પર બહુ ભરોસો છે. એટલે હું આજે મારા ભાઈની અને વહુની વાત નથી માનતો. પણ જોજે મારો વિશ્વાસ તૂટે નહીં. અરે આ કેવી વાત કરો છો તમે? હું અને તમારો વિશ્વાસ તોડું? ક્યારેય નહીં. અરે તમારો પડ્યો બોલ હું ઝીલું છું અને વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું. રાધા, મેં પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી હું મારા કાને નહીં સાંભળું અને આંખે નહીં જોઉં ને ત્યાં સુધી કોઈની વાત નહીં માનું. તમને ક્યારેય કાને સાંભળવાય નહીં મળે અને આંખે જોવાય નહીં મળે, કારણ કે હું એ લોકો સાથે એવું વર્તન કેવી રીતે કરી શકું? અત્યારે તો હું માની લઉં છું કે ભાઈની ને વહુની વાત કદાચ સમજવા ફેર પણ હોય. ઠીક છે, હવે
ખાવાનું બનાવ્યું હોય તો તૈયાર કર. મને ભૂખ બહુ લાગી છે. સાચું કહું ને તો આજે મને બહુ દુઃખ લાગ્યું કે તમે એની વાત સાંભળીને મારી ઉપરનો ભરોસો. નહીં રાધા, તું મન ટૂંકું નહીં કર. મેં તારી પર આરોપ નથી મૂક્યો, મેં તને ખાલી ખુલાસો પૂછ્યો છે. હાલ હવે ઊભી થા અને ખાવાનું તૈયાર કર. અરે રિંકલ, હા બોલો ને. હું શું કહું છું ખબર છે? હા આપણે આ ભૂપત દાદા છે ને, આપણે જો ને ઓલી પડોશીમાં ઓલી બાજુમાં હા રહેતા, ખબર છે મને. હા, એની ઘરે તો કેવું હબ છે કા. આ 3 ભાઈઓ છે, તોય છતાં કઈ રોકટોક નહીં, કઈ ઝઘડો નહીં, કાંઈ નહીં, કોઈ પણ જાતનો અવાજ નહીં. અરે પણ તમને શું ખબર, આખા ગામ વાતો કરે છે. હું વાતું કરે? તમને ખબર છે ભૂપત દાદાને એના ભાઈને ઘરના બહુ હેરાન કરે છે રાધી. આખા ગામને ખબર છે. ના ના, આ બધું ખોટું હોય. અરે ખોટું નહીં યાર, સાચી વાત કરું છું. હવે હું સારી રીતે ઓળખું. હવે રોજ સવારે છે ને એ મને મળીને જાય અને કેવી કેવી વાતો કરે ખબર છે. પર મારા પડોશી છે એટલે ખબર હોય બધી જ. તમારા પડોશી હોય તો હું અમારા પડોશી નથી? હે ભાઈ, લોકો છે ને 3 ભાઈઓ છે તો કેમ હપીને તો રહે છે, મને ખબર છે. પર એ તો ગામને લાગે છે, પર અંદર શું છે એ તો બીજા એમના ઘરને જ ખબર છે ને. ગામના લોકોને કામ શું હોય હે, વાતો કરવામાં. અને છે ને પેલી વસ્તુ તો એ છે, જ્યાં હરખું ઘર, હરખું કુટુંબ, જ્યાં ઝઘડા ન થતા હોય, ભાઈ ભાઈને બનતી હોય, ત્યાં જ વાતો થાય. પર આવી રીતે હેરાન ન કરાય ને યાર. કોણ હેરાન કરે છે? આ બધી વાત છે ને મગજમાં ન લેવાય. અને ક્યાંક તો છે ને તમારા જેવા ગામમાં છે ને એટલે જ આ બધા હેરાન થાય. આવી નાની નાની વાતો હોય ને, કઈ સમજે નહીં, કઈ જાણે નહીં, અને વગર કાને ને બસ જરીક વાત ન મળી કે 2 શબ્દ વધારે કહીને અને કહી દીધું. આ તો સારું છે હું મળી ગયો. અરે પણ આખા ગામ વાતો કરે છે. ગામ ભલે વાતો કરે, તમે મને કીધું ને, હવે છે ને આ વાત કોઈને કહેતા નહીં કે ત્યાં ઝઘડો થાય છે, ફલાણું થાય છે, સમજ્યા? અને ભૂપત દાદા તો બિચારા બહુ જ હોજા છે, તો હોજા છે જ કોઈને ને. કઈ કહેતા પણ નથી. તો હું એટલે તો કહું છું કે 3 ભાઈ છે તો કેવો હબ છે એમ. કોઈ પણ જાતું ટોક ટોક નથી. પણ આ છે ને, જો તમે ભલે મને અત્યારે કીધું, પણ હવે વધારીને નહીં કરતા. હું કેવું? કારણ કે છે ને, જો તમે કોકને કહો ને, આ અત્યારની આ બાયું ને આ તે બધું છે ને, જરી કીધું હોય ને તો વધારીને વાતો કરે, સમજ્યા? એટલે તમે મોઢું બંધ રાખજો આ બાબતથી. હા, અરે હું તો મોઢું જ બંધ રાખું છું, પર આખા ગામનું મોઢું બંધ કરવા કેમ જશો? આપણે નથી બંધ કરવાનું. આપણે એ જોવાનું કે બસ એ લોકો શાંતિથી રહી છે ને. આ તો મેં તમને એક વાત મૂકી છે, સમજ્યા? પણ શાંતિથી રહીજો, હને? શાંતિ રીતે એ લોકોને જોવાનું છે યાર, આપણે તો પાડોશી છે. હા હા, આપણે કાંઈ નથી જોવાનું, પણ તમારું મોઢું બંધ રાખજો. હું તો મારું મોઢું બંધ જ રાખી. હા, મને લાગે છે એ તો તમે આવ્યા ને, મોઢું કેવી રીતના તમારું બંધ રહી છે. જરીક વાત મળી કે આ વધારેની વાત મને કહી દીધી ને. હે, જે તમે મને કીધું એટલે હું તમને કીધું. સારું સારું, વાંધો નહીં, પણ છે ને તમારું મોઢું બંધ રાખજો. હા સારું સારું, હું તમારું મોઢું બંધ રાખીશ, પર ગામને હા. વાતું કરાવે તો કર્યા જ હા, કરે. એ તમે ટેન્શન લો માં, હો. હા, ગામ વાંધો ગામ નહીં. ગામની રીતે કરશે. આપણે મોઢું બંધ રાખો એટલે ગામ રેડી જ છે. હે? હા, સારું હા, સારું. જાઓ. અહીંયા શું કરો છો તમે? હે, કાંઈ નહીં કાકી, ભેંસને નીણ નાખવા જતી હતી. ભેંસને નીણ નાખી પાછી આ બાજુથી ક્યાં જતી હતી? તો કે હે, આખું ખેતર પડ્યું છે, ખેતરમાં કામ પડ્યું છે, ઈ કોણ કરશે? હે, તાર બાપા આવી નીંદ છે? પણ હવારની આવી ત્યારની કામ તો કરું છું. તને એવું નથી લાગતું કે હવે તારો ઘડો ભરાઈ ગયો છે? હજ થાય એવું તને નથી લાગતું? સામે જ્યારે હોય ત્યારે કેમ બોલે છે? અને હા, અહીંયા રહેવું હોય ને તો શાંતિથી તમે અહીંયા. વાહ રાધા વાહ, સાચી વાત સામે આવી જ ગઈ ને. મેં તને કીધું હતું ને કે જ્યાં સુધી હું મારી સગી આંખે નહીં જોઉં અને મારા કાનથી નહીં સાંભળું ને, ત્યાં લગી કોઈની વાત નહીં માનું. પણ આજ તે જ ખાતરી કરાવી દીધી કે ભૂંડા કામ બધા તારા છે. કાકા,
તમે મારા કાકીને કાંઈ ન કહેતા. તમને મારા હમશે. ગમે એમ તોય મારા કાકી મારા મા સમાન છે. બસ સિયા બસ, જોઈ લીધી તારી ને તારા બાપુની સહન શક્તિ. તને એ ખબર છે કે તું બાપ દીકરી બે નોંધારા છો? તમારી મને કેટલી હાય લાગશે તને ખબર છે? મને પાપનો અધિકારી બનાવો છો. સિયા બેટા, હવે તો તું અને તારી કાકી બે મારી હારે હાલો. મોટા ભાઈની સામે નાના કાકા રેવા દો. ઘરે કોઈને કઈ વાત ન કરતા. બસ સિયા બસ. બેટા તું સહન શક્તિની મૂર્તિ છે, સાબિત થઈ ગયું છે. હવે તારે શું સાબિત કરાવવું છે વધારે? ચાલો મોટા ભાઈની સામે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને રહીશ. ચાલો. મારે કઈ નથી. અરે ચાલ. અરે છોડો મને કાકા. ચાલ. મને મૂકી દો. મારે ચાલ સિયા. કાકા છોડી દો મારા કાકીને. નહીં, આજ કોઈને છોડવામાં નહીં આવે. મારે ચાલ. છોડો મને. અરે ચાલ. અરે સિયા સમજાઈને અરે ચાલ. છોડો મને. કાકા છોડી દો કાકીને. બસ ચાલ ને. શું છે આ બધું? ભાઈ આજ સુધી તમારી ઉપર ને સિયા ઉપર આટલો જુલમ રાધા કરતી હતી અને એક હરફ પણ બોલ્યા નહીં મારી સામે ક્યારે. અરે ભાઈ, ઘર હોય ને આવું હાલ્યા જ કરે. મેં તમને પહેલા પણ કીધું હતું. અરે હું હાલ્યા કરે? અમે તમને પૂછીને થાકી ગયા, પણ તમે સાચું ન કહી શકો કોઈને. ને ભાઈ, આજે તમે જોઈ લીધું ને, સારું થયું તમે સિયાની વાહે વારીએ ગયા હતા એટલે તમને ખબર તો પડી ગઈ. ભાભી, અમે ઘરમાં તમને મોટા માનતા હતા, આટલું માન આપતા હતા, અને તમારી પ્રત્યે ક્યારેય અમને એવું નથી લાગ્યું કે ઘરમાં તમે આવું કરી શકો, પણ તમે આવું કર્યું. હજી આંખો ફાડી ફાડીને હું જોયે, શરમ નથી આવતી? મોટા ભાઈ, શરમ હોય ને એ આવું કરે જ નહીં. ભાભી, જરાક શરમ જેવો છાંટો હોય ને તો હવે તો બોલો કે હું કામ આવું બધું કરતા હતા? તારા બાપને ઠેકાણે છે આ જેઠ અને તારી દીકરી જેવી સિયા. તને જરાય દયા ન આવી? તમને ખબર ના હોય ને કહી દઈએ અમે. આ મોટા ભાઈએ અમને બે ભાઈને કેમ રાખ્યા છે ને એ અમને જ ખબર છે. હા, બા અને બાપુજી વયા ગયા ને પછી દીકરાની જેમ મોટા કર્યા છે અને અમારી સંભાળ લીધી છે. અમને પરણાવ્યા, હા ધંધે ચડાવ્યા, અને અત્યારે તમે એની હારે આવું કરતા હતા. તમે કોને સમજાવો છો કે પરિવાર શું કહેવાય એમ? અરે એના બાપની આબરૂ ને એને નથી પડી તો તમારી શું પડી હોય? તમારા બાપના સંસ્કાર આવા છે ભાભી? બોલો હવે કઈક. મેં તો એવું વિચાર્યું હતું કે મોટા ભાઈ અને સિયા ઘર છોડીને વયા જાય ને તો આ ઘરની બધી મિલકત બધું આપણા બેના ભાગમાં આવશે. વાહ ભાભી વાહ, એક જમીનના ટુકડા હાટું થઈને તમે આ હંધુય કર્યું. અરે મેં તો તમારું સારું જ વિચાર્યું હતું કે તમને આ મિલકત મળશે ને મિલકતના હરખા બે ભાગ પડશે. બસ મારા મનમાં બીજું કઈ નહોતું. કાંઈ વાંધો નહીં, તારા પેટનો મેલ તે અમને દેખાડી દીધો. અને મોટા ભાઈ, તમારે હજી અમને બે ભાઈને લાડ લડાવવાના બાકી હતા કે આટલું સહન અમારા માટે કરી અને હજી અમને લાડ લડાવવા હતા? હવે એક મિનિટ, તમે ઊભા રહો. આ રાધાઓને મિલકતનો જ મોહ છે ને, એક મિનિટ ઊભા રહો. ભાઈ, જો આ ફાઇલ. અરે મોટા ભાઈ, આ શું? હા તો તમે બધી જમીન
અને મિલકત અમારા બે ભાઈના નામ ઉપર કરી આપીશ? હા, અરે જમીન અને મિલકત જ નહીં, આદિ જો આ ચેકબુક અને આ પાસબુક. અરે આપણા તો અંધાઈના નામ ભેગા છે આમાં, એટલે બેંકમાં જે ખાતું છે એ ત્રણેય ભાઈના નામે હાલે છે. હા આદિ, તને તો ખબર જ છે ને બે ભાઈઓને કે શિયા પરણીને વહી જાય પછી હું એકલો રહીશ, ના માલ મિલકત મારે શું કરવું, એટલે મેં પહેલેથી જ આ બધી માલ મિલકત તમારા બે ભાઈને નામે કરી, અને બેંકની પાસબુક પણ તમારા બે ભાઈને પાવર આપેલો છે, તમે ગમે ત્યારે આમાંથી પૈસા ઉપાડી શકો. જોયું રાધાઓ, તમને તો મિલકતનો જ મોહ હતો ને, તો આ પહેલેથી જ તમારા નામે જ હતી, પણ આ તો હું તમારું સાંભળતો આવતો હતો. બસ હવે તો આ દેવ જેવા પુરુષની માફી માંગ, હવે તો માંગ. ભાઈ મારી મારી આવડી મોટી ભૂલ થઈ ગઈ. હું તમને સમજી ન શકી. અરે મેં કહેવાના ન કહેવાનો હૃદય બેન તમને કીધા, મને ભગવાન ક્યારે માફ નહીં કરે. અરે ભગવાન તો ઠીક, મને હેરાન કર્યો ને એનું મને તો કોઈ દુઃખ નથી, પણ આ મારી દીકરી કાલ હવેરે હારે વહી જાય અને એને પણ તમે ન બોલવાના વેણ બોલતા હતા. સિયા, મને માફ કરી દે બેટા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે હું તું કહેતી હોય ને તો તારા પગે નાના પડું. કાકી, મારે મેં જે ગુનો કર્યો છે ને એની માફી ન હોય, પણ બેટા એમ સમજી લે કે હું તારી માની જગ્યાએ છું, મને માફ કરી દે બેટા. કાકી તમે આમ હાથ ના જોડો મારી સામે. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ છે મારા માટે. બસ બહુ બેટા, મારી માફી માંગવાની જરૂર નથી બેટા. હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, બસ મારી એક જ વિનંતી છે કે તમે 5-15 દિવસ મારી દીકરીને તમારી દીકરી બનાવીને રાખજો, કાલ હવારે હારે વહી જાય. મોટા ભાઈ, મારે આ કાંઈ નથી જોતું, મને બસ તમે લોકો સાથે રહ્યો ને એ જ જોઈએ છે. આ આપણે નથી જોતું, મને માફ કરી દો. હા બેટા, મારી ભૂલ થઈ ગઈ. મારે આને હું કરવું બેટા, તમારું જ છે, પણ તમે બચાવી ન હોય ક્યાં. મારા ગયા પછી તો તમારા બંને ભાઈનું જ હતું ને. ભાભી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને, એ જ મોટી વાત છે. સિયા હવે આપણી પાસે વધી વધીને 2 વર્ષ છે, ત્યાં સુધી જો માં બની શકો ને તો માં બની જાવ. અરે મને તો મારી જાત ઉપર નફરત આવે છે કે મેં એક જમીનના ટુકડા હાટું અને આ ખોયડા હાટું થઈ ભગવાન જેવા મારા જેઠ ઉપર આટલા જુલમ કર્યા, અને આની સામે સતી સાવિત્રી બનીને નાટક કર્યા. હું બધાની ગુનેગાર છું, મને માફ કરી દો, માફ કરી દો. બસ હવે બધા શાંત થઈ જાઓ અને જાઓ રોટલા ઘડી નાખો, એટલે અમે રોંડા ભેગા થઈએ. આજે રોટલા હું જ બનાવીશ અને હું જ બધાને જમાડીશ, અને આજથી તારે કાંઈ કામ નથી કરવાનું. હું અને મીરા થઈને અંધુય કામ કરી નાખશું. તમે મને માફ કરી દીધી ને? હા, મેં તને માફ કરી દીધી, કેમ કે તારું દિલ સાફ થઈ ગયું છે, અને મોટા ભાઈ માફ કરી તો મારી શું તાકાત છે કે તને સજા કરું? તમે બધા બે હું રોટલા બનાવી નાખું.